તો આજ તો સૌથી પહેલાં હું ઉઠ્યો ને મારે આજ જવાનું હતું ખેતરે. તે ચા ને નાસ્તો કરીને હવાના ફોરમાં નીકળી જો ખેતર બાજુ. તે વચ્ચે આવ્યું દાદીનું ઘર. તે દાદીને તાતા બાઈને કહીને વરીને પાછો અહીંયાથી નીકળી જો બાઇક લઈને ખેતર બાજુ જતો હતો. વચ્ચે આગળ રસ્તો બંધ હતો. જુઓ અહીંયા કને ગારો ને એવું બધું હતું. પછી બાઇક અહીંયા મૂકીને બાઇકમાં ટીંગાતું હતું ડબુડું લઈને હાથે જ પછી દેવા માંડે. જુઓ અહીંયા કને રસ્તો આવો થઈ ગયો, પાણી ભરાય છું. હમણાં 2 દી પહેલાં વરસાદ આવ્યો હતો. પછી તમે હાલીને તાણ્યું અહીંયા કનેથી. અને જો તમે આ મારા વિડીયોમાં નવા હો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જુઓ આ છે આપણા બાપાના ખેતર. જુઓ અહીંયા કને મારા કાકાના ખેતર છે જે લીમડાવાળા દેખાય રહી, અને આ બાજુ બધું અને મારું ખેતર તો આમે જે લીમડાવાળું દેખાય રહ્યું મારું ખેતર છે. તો અહીંથી મારે હાલીને જવાનું છે. તો સૌથી પહેલાં તો મારા ખેતર અહીંયા કને વચ્ચે 2 ખેતર આડા છે. તો પછી છેવટે હું ખેતર અહીંયા કને પહોંચી ગયો ને ડબુડું મૂક્યું નીચે, અને આ છે મારું ખેતર. જુઓ અત્યારે ઝાડ ને બાજરી વાવેલ છે અંદર. અને મારે હવે અત્યારે અહીંયા કને ધક્કો બંધ કરવાનો છે. તો સૌથી પહેલાં પછી હું ખેતરે પોકીને ધક્કો બંધ કરવા ગયો, અને પહેલો ધક્કો બંધ કરી નાખ્યો. અહીંયા કને પોકીને ધક્કાને છોડી લીધો, અને પછી ધક્કાને મૂક્યો મેં ડાગરા નીચે. ને પછી બત્તી ચોડવાની હતી. જો આપણો એવો તો ડાગરો છે ને, બત્તી છોડી અને પછી હું નીકળી જો ઘર બાજુ. બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, ને મળશું આગલા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.